जीवन बेटा जगमाल रो मा बेटा ले जगमाल तने हुआ पावो आपू અને જીવન તને હું વીણા આપું છું. જીવનમાં જ્યારે પણ તમારે સંકટ પડે ત્યારે આ પાવો ને વીણા વગાડજો. હું પાવાના રાગની દેવીમાં મેલડી તરત તમારી મદદે દોડી આવીશ.
છાના કરીએ નો ધારય મે કાલા વાલા આલે પાવો માર જગમાલા રે આલે વેણુ માર જીવણિયા રે આલે પાવો માર જગમાલા રે આલે વેણુ માર જીવણિયા રે तारा जीवन जगमाल से नाम यमाना तूने माता ने हमें तारा जीवन जग से नाम यमाना આલે પાવો માર જગમાલા રે આલે વેણુ માર જીવણિયા રે આલે પાવો માર જગમાલા રે આલે વેણુ માર જીવણિયા રે તમારા પગી મામાનો પૂછો છો ને? અરે તો હું જ તમારી મામી છું. અને જો એ ઓલું હામે રહ્યું ને ઈ તમારા મામાનું ઘર છે. તમે તમારે ઘરે જાઓ, હું થોડીક વારમાં આવું છું.
પણ જોજો હો, સોનેરી હોકાને અડતા નહીં ને ગાદી ઉપર બેસતા નહીં બે જણા. બહુ સારું, લ્યો જાઓ જોઈ. ભલે મામી. ભાઈ જીવન, આ મામીએ આપણને ના પાડી ને એટલે મારે તો ગાદીમાંથી રહેવું છે ને હો કોઈ પીવો છે હો. હું આ ગામનો સગીર છું. સત્તામારી ગાદી ઉપર તમે બેઠા. તો કોણ છો તમે? નીકળો મારી ઘરની બહાર. અને જો તમારે હોકો પીવાનો શોખ હોય તો ગાળાની ચાલી ચરીને પી લેજો. નીકળો મારી ઘરની બહાર. તો હવે તમે જોઈ લેજો. તમારો આ સોનેરી હુકો તો હું જરૂર ને જરૂર પીશ. અરે બહુ મોટા પીવા વાળા જોયા. હાલતા થાવ, હાલતા નીકળો, ઘરની બહાર નીકળી જાઓ. અરે હું તમને કહું છું, આપણા ભાણિયા ક્યાં ગયા બે? અરે કોણ? આપણા ભાણિયા. બે છોકરા આવ્યા હતા. તો તેને તો મેં કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? અરે આ તો હું કર્યું? ઈ બે બિચારા તો આપણા ભાણિયા હતા. મેં સીધું ઘર. અરે હા, તો મારી બહુ મોટી ભૂલ થઈ. ઈ બિચારા ક્યાં ગયા છે? ભાઈ જીવન, આપણા મામા હતા તોય આપણને હોકાની ના પાડી અને આપણને જાકારો દીધો. મામા આવું કરે, આપણને ગાળે સલાહ દેવાય. આપણું આવું અપમાન. જીવન, તું આયા જ ઊભો રહે. હું હમણાં ને હમણાં સોનેરી હોકાની ચોરી કરતો આવું. સગમાલ, આ તો સોનેરી હોકો છે, સોનાનો. આપણે વેચી દઈને તો એનું ઘણું ધન આવશે ને આપણે મોટા માણા થઈ જાહું, મોટા માણા.
અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. આ ગામના મુખી તરીકે આ ગામના મોભાદાર માણસ આપણે આ ગામની પ્રજાની બરાબર ધ્યાન રાખવી જોઈએ. તો આપણા ઘોડા હાબદા કર, આપણે આખા ગામની સીમમાં આંટો મારવા જવું છે. બહુ સારું ભાઈ, ચાલ. અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. હાલી હાલીને આપણે બહુ થાક્યા હો. ધોમ તડકો છે. મને તો બહુ તરસ લાગી છે ભાઈ. અરે જગમાલ, હમણે આપણે ખેત પહોંચી જશું. ઘરે જઈને પાણી પીજે. અરે ભાઈ, ઘરે પહોંચાય એવું નથી. આ નજીકમાં ક્યાંય પાણી વધારે સારું. અરે જગમાલ, સામે કોઈ પાણી ભરી રહી છે. પાણી પી અને જલ્દી પાછો આવજે. હા ભાઈ, અહીંયા આપણા ઘોડા રાખ. થોડી જ વારમાં હું પાણી પીને પાછો આવું છું. બહુ સારું ભાઈ. અરે જુવાન, તમે કોણ છો અને આયા આવ્યા છો? મને ન ઓળખો? હું ખારી ખાવડનો જગમાલ, આ ગામના મુખી તરીકે આ ગામનો મોભાદાર માણસ. પાણી પીવા આવ્યો છો. તમે કોણ છો? હું કાળુ દેવીની દીકરી ગોમત છું. તો પાણી પાછો? ના જગમાલ, અમારા હાથનું પાણી તમારે ના પીવાય, કારણ કે તમે રહ્યા મોભાદાર માણસ અને અમે તો નિસુવરણ કહેવાય. શું કીધું? પાણી તો શું? પહેલી જ નજરે ભાળતા હૈયાએ નિર્ણય લઈ લીધો છે કે આખી જિંદગી તારા હાથના રોટલા ખાવા છે. અરે આ શું બોલ્યા તમે? આખી જિંદગીનો સાથ? જગમાલ, તમે જો પ્રીતે બાંધવાની વાત કરતા હોય ને તો વિચારીને કહેજો હો. જન્મની વાત કરીને પછી પાછળથી દગો તો નહીં દઉં ને. અરે ગોમત, અમારી હથેળીમાં પાણી આપ, પછી હું પાણી પીશ. હા, આ પાણીના એક એક ટીપા સાથે હું પ્રતિજ્ઞા લઉં છું કે હથેવાળો વેળવીશ તો ગોમતારે આ દુનિયાની તમામ સ્ત્રીઓ મારી મા બેન છે. તો લ્યો જગમાલ, મારા ભવો ભવના સાથી, લ્યો તમને પાણી પીવડાવું.